જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. તો વાગી ગયા છે બપોરના 12:30 અને તો પપ્પાના ફઈ અને ફુવા આવ્યા છે એટલે મસ્ત જમવાનું બનાવવાનું છે અને મહેમાન આવ્યા છે એટલે મીઠું મોઢું કરાવવું પડે એટલે આ રવાનો શીરો મમ્મી બનાવે છે. બીજું શું બનાવવાનું છે? પેલું પૂરી શાક પૂરી રવાનો શીરો. દાળ ભાતી કેમ ખાતા નથી, દાળ ભાત બનાવતી શીરો બનાવી. મહેમાન અને બા એ બધા ગયા છે બીજા બેસવા એક જગ્યાએ. દિવાળી બની હા, એ બીજા બા ને અહીંયા બેસવા ગયા છે. મમ્મી રસોઈ બનાવે છે. તો રસોઈ બની ગઈ છે અને મહેમાન ને બા ને બધા આવી ગયા બેસીને. અને આજે જો જમવામાં છે ગરમા ગરમ શીરો, શાક, પૂરી, સલાડ, વેફર, છાશ. 8:30 વાગી ગયા છે અને રસોઈ બની ગઈ છે તો જમવા બેસી ગયા છે બધા. અને જો અને મમ્મી રોટલી બનાવે છે અમે બધા માટે. અને જમવામાં આજે છે ચિપ્સ અને પપ્પા ને મમ્મી માટે ને બા માટે ત્રણેય માટે ખીચડી છે ને મારે ને હેત ને ચિપ્સ છે અને આ શીરો. તો હાલો બધા જમવા, ચિપ્સ ખાવા. તો જમીને બધું કામ કરીને નવરા થઈ ગયા ને તો 10 વાગે બધા જો હેતની ગરવીની પ્રેક્ટિસ જોવા આવ્યા હતા અમે અહીંયા. હવે તો 2 દિવસની વાર છે એટલે પ્રેક્ટિસ જોરોથી ચાલે છે. એટલે જો રમે છે બધા, મસ્ત સારું રમે છે. પછી જોઈ ગરબીમાં કેવું રમે છે નોરતામાં. તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો એ કમેન્ટમાં લખતા જાજો. અને ચેનલ ઉપર નવા હોય અને આવા જ ડેઈલી વ્લોગ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.